નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જે હમણાં મુખ્ય પરીક્ષા થઈ ધોરણ 10 માટેની તે વિદ્યાર્થીઓના ગુણ ચકાસણીની જાહેરાત થઈ ગઈ છે. વધતા વધારે જોઈએ આપણે તો પૂરક પરીક્ષા વિશેની માહિતી પણ તમને આ વિડીયોમાં મળશે. તો ચાલો આપણે જોઈએ. ગુજરાત સરકારનો પરિપત્ર છે. શું કહે છે? ધોરણ 10 માર્ચ 2025 પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીની અરજી માટે આવી ગયું છે. અરજીમાં શું કહે છે? સમય મર્યાદા વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપેલી છે, ધ્યાન રાખજો. શું કહે છે અહીંયા આગળ? 13 તારીખે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. બપોરે 2 વાગ્યાથી 20 તારીખ સુધી ચાલવાના છે અને સાંજે 5 વાગે એટલે કે 5 વાગે અહીંયા આગળ ફોર્મ ભરવાના બંધ થઈ જશે. 20 તારીખ છેલ્લી તારીખ છે, ડેડલાઇન છે. ચાલો હવે જોઈએ આપણે તમારે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે. સૌપ્રથમ તમારે અહીંયા આગળ એવું કહે છે કે ધોરણ 10 ફેબ્રુઆરી માર્ચ 2025 માર્ચ પરીક્ષા પર તમારે ક્લિક કરવાનું છે. જીએસઈબી પર જવાનું છે. ત્યાર પછી આ રીતે તમને ઓપ્શન મળશે ફેબ્રુઆરી માર્ચ 2025 ગુણ ચકાસણી. હવે ટેગ મળશે, ટેગ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમને કેવું દેખાશે જુઓ અહીંયા આગળ તમને બતાવી દઉં છું. આ રીતે જીએસઈબી ની વેબસાઇટ પર તમારે જવાનું છે. એસએસસી ફેબ્રુઆરી માર્ચ 2025 ગુણ ચકાસણી એમાં તમારે ક્લિક કરવાનું છે. આ રીતે ક્લિક કર્યા પછી લોગિન નથી કરવાનું, પહેલા તમારે રજીસ્ટર કરવું પડશે. રજીસ્ટરમાં તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા આગળ તમારે શું કરવાનું છે? સીટ નંબર તમારો નાખવાનો છે. તમે હોલ ટિકિટમાં લખેલો જ હશે, તમને ખબર હોવી જોઈએ. પછી મોબાઈલ નંબર લખવાનો છે. મોબાઈલ નંબર વિદ્યાર્થી મિત્રો જે અવેલેબલ હોય એ સમયે એ જ લખવાનો, કારણ કે એમાં ઓટીપી આવશે. ત્યાર પછી એમાં તમારે લેન્ડલાઇન નંબર ના લખો તો ચાલે, જરૂરી નથી. ઈમેલ આઈડી તમારે લખી દેવાનું છે. ડિસ્ટ્રિક્ટ તમારે જે હોય લખી દેવાનું છે અહીંયા આગળ. બરાબર છે? અમદાવાદ, ભાવનગર ભાવનગર, ભરૂચ હોય ભરૂચ, વડોદરા વડોદરા, ડાંગ હોય ડાંગ, કોઈ બી સિલેક્ટ કરી દો. મતલબમાં કે તમારો જે હોય એ સિલેક્ટ કરવાનો છે. પછી અહીંયા આગળ નીચે તાલુકો જે લાગતો હોય, જેમ કે વડોદરાનો હોય તો પ્રોપર વડોદરા હોય તો વડોદરા અહીંયા આગળ આવશે. ત્યાર પછી અહીંયા આગળ એડ્રેસ છે તમારું એ લખવાનું છે. પિનકોડ લખવાનું છે અને બર્થ ડેટ લખવાની છે. જન્મ તારીખ તમારે અહીંયા આગળ લખવાની છે. લખ્યા પછી તમારે રજીસ્ટર કરવાનું છે. હવે જો તમે એકવાર રજીસ્ટર કરી દેશો પછી તમારે અહીંયા આગળ લોગિનમાં જવાનું છે અને તમારે તમારો સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ, કોઈ પણ સહેલો પાસવર્ડ તમને યાદ રહે એવો પાસવર્ડ તમારે કરવાનો છે. અને જ્યારે તમે પાસવર્ડ અહીંયા આગળ સિલેક્ટ નાખી દેશો, લોગિન કરશો એટલે તમને એક ડિસ્પ્લે ઓપન થઈ જશે. ડિસ્પ્લેની બાજુની અંદર ત્યાં આગળ શું દેખાશે તમને કે ટીક માર્ક કરવાના હશે. તમારે ત્યાં આગળ ટીક કરવાનું છે. મતલબ કે જે સબ્જેક્ટની તમારે ગુણ ચકાસણી કરવાની છે એની સામે ટીક કરવાનું છે ખાલી. જે સબ્જેક્ટ તમે સિલેક્ટ કરશો એના બરાબરમાં પૈસા લખાઈને આવી જશે કે ટોટલ કેટલા રૂપિયા થયા. એક વિષયના 100 રૂપિયા હોય, 3 વિષયના 300 હોય, પ્લસ 20 રૂપિયા અહીંયા આગળ અલગ ચાર્જ લાગશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે અહીંયા આગળ ગણાશે. જેમ લખ્યું લોગિન તમારે કેવી રીતે કરવાનું છે તો કે લોગિન બટન ક્લિક કરવાથી લોગિન ફોર્મ ખુલશે. સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ લખવાનો. લોગિન થઈ જાય એટલે રિઝલ્ટ ત્યાં આગળ તમને બતાવશે. જેમાં તમારે રીચેકિંગ કરાવવું છે, પાસ થયા હોય તો પણ, નપાસ થયા હોય તો પણ, નપાસ એટલે કે નીડ ઇમ્પ્રુવમેન્ટ લખીને આવ્યું હોય તો પણ તમે રીચેકિંગ કરાવી શકો છો. રીચેકિંગમાં તમારે રીચેકિંગ તમે કરી દો ત્યાર પછી નીચે પે નાઉ આવશે. ત્યાર પછી ત્યાં આગળ પે નાઉ આવશે. મતલબમાં કે તમારે શું કરવાનું છે પછી પેમેન્ટ કરવાની પ્રક્રિયા. હવે જુઓ, એક વિષયના અહીંયા આગળ 100 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે એક વિષયના, અને પ્લસ 20 રૂપિયા તો ફી, એપ્લિકેશન ફી છે એ સરકાર દ્વારા લેવામાં આવશે. હવે તમે પેના ઉપર ક્લિક કરશો એટલે તમને 3 ઓપ્શન જોવા મળશે. જો આ પહેલો ઓપ્શન છે, તમને કદાચ દેખાતો નહીં હોય, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ થી આ ઓપ્શન અહીંયા આગળ થશે. બીજો છે ઇન્ટરનેટ બેન્કિંગ થી થશે. ત્રીજો છે એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ થી થશે. પહેલો છે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ તમે કરી નાખો. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ થી તમે કરી નાખો, તરત જ પેમેન્ટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એટલું જ નહીં, અને એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ એટલે તમારે બ્રાન્ચ પર જઈને કરવાનું રહેશે, જેની અંદર 60 રૂપિયા ચાર્જ અલગથી લાગશે. મારી સલાહ રહેશે તમે ડેબિટ કાર્ડ એટલે કે તમારી પાસે જે એટીએમ કાર્ડ હોય એ લઈને તમે બેસો, ડાયરેક્ટ જ તમે ત્યાં આગળ એપ્લાય કરી દો તો થઈ જશે. તો ઓનલાઈન પેમેન્ટ કરવા માટે બધું માહિતી મૂકેલી છે. હવે શું છે કે ગ્રેસિંગમાં થોડું ઉપર નીચે થયું હોય, અમુક લોકોને મળ્યું, અમુક લોકોને ના મળ્યું હોય, તો ગ્રેસિંગ વિશે પણ વિદ્યાર્થી મિત્રોને થોડીક અસમજણ છે, અસમંજસમાં પડી ગયા છે. ચિંતા કરવાની જરૂર નથી, રીચેકિંગ કરાવી લો. જો કદાચ તમારા 1-2 માર્ક્સ ઉપર નીચે હશે અથવા 10 થી ઓછા ગ્રેસિંગ મળવા પાત્ર હશે, 1-2 વિષયની વાત હશે તો મે બી 2-3 માર્ક્સ માટે કદાચ નીકળી જાવ. આમ તો આવું અત્યારે લગીને રેશિયો પ્રમાણે રીચેકિંગમાં 12% થી 13% વિદ્યાર્થી એવા છે
કે જે રીચેકિંગમાં રિઝલ્ટ આવી શકે છે. બીજી પણ એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પૂરક પરીક્ષાનું જે પરિણામ છે એ 20% થી લઈને 25% ની વચ્ચે જ આવતું હોય છે. એટલે પૂરક પરીક્ષામાં પણ તમારે સખત મહેનત કરવી પડશે. તો આપણે હમણાં ગુણ ચકાસણી વિશેની દરેક માહિતી લીધી. હવે આપણે પૂરક પરીક્ષાની માહિતી લઈ લઈએ. તો ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, જબરજસ્ત વિદ્યાર્થી મિત્રોને ડાઉટ છે. મોટામાં મોટો ડાઉટ તો એ છે કે સર બેસ્ટ ઓફ 2 છે શું? બેસ્ટ ઓફ 2 છે શું? વિદ્યાર્થી મિત્રોને ડાઉટ છે કે મારે એક વિષયની પરીક્ષા આપી શકાય, 2 ની આપી શકાય, 3 ની આપી શકાય. ઘણા એવા પેરેન્ટ્સ છે જેમના ઓફલાઈન ક્લાસ પ્રોબ્લેમ આવ્યા છે, મને કોન્ટેક્ટ કર્યો છે અને ઘણા એવા છે કે જે ઓનલાઈન પર મને પૂછતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો મારી તમને એક સ્પેસિફાઈડ સલાહ રહેશે. આ વિડીયોમાં અચૂકપણે 100% તમારું સોલ્યુશન કરવામાં આવશે. જબરજસ્ત વાત કહેવા જઈ રહ્યો છું, ધ્યાનથી સાંભળજો. તમે 1 માં ફેલ હોય, તમે 2 માં ફેલ હોય, તમે 3 માં ફેલ હોય કે તમે ગમે તે વિષયમાં ફેલ હોય, તમે ગમે તેટલા વિષયમાં ફેલ હોય વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ વિષયની પરીક્ષા આપી શકો છો. પાસ હોય તો પણ આપી શકો છો, ફેલ હોય તો પણ આપી શકો છો. મતલબ માટે બેસ્ટ ઓફ 2 એટલે 2 પરીક્ષા જે છે એમાંથી માનો કે ગણિતમાં તમે પહેલી પરીક્ષા આપી, પછી તમે બીજી પરીક્ષા આપી, 2 પરીક્ષામાં સૌથી સારા ગુણ હશે એ ગણવામાં આવશે. 2 માંથી 1 પરીક્ષામાં તમે પાસ થયેલા હોવા જોઈએ તો તમે પાસ ગણાશો. હવે પૂરક પરીક્ષા કોણ આપી શકશે? તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોએ મુખ્ય પરીક્ષા આપી હશે, મુખ્ય પરીક્ષા દરમિયાન ફોર્મ ભર્યા હશે, આપી તો નહીં માને કે ફોર્મ પણ ભર્યા છે તો પૂરક પરીક્ષા આપી શકશે. જો એ એક્ઝામ નથી જ આપી તમે તો પછી તમે ભરી શકો નહીં વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? જો અહીંયા આગળ આ ઓફિશિયલ પરિપત્ર છે 147 નંબરનો, તમે જોઈ શકો છો. ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડની વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. હવે જેમાં થોડી સુધારા અરજી કરવાની કીધેલી છે કે બોર્ડ દ્વારા 6 વિષય પૈકી ઉમેદવારો કોઈ પણ વિષયમાં પરીક્ષા આપેલ હોવા છતાં તે વિષયમાં ગુણપત્રકમાં કદાચ ગેરહાજર બતાવ્યું હોય, પરીક્ષા તમે આપી છે પણ ગુણપત્રકમાં એવું લખેલું આવ્યું છે કે એબસન્ટ, ગેરહાજર, તો તમને અરજી પરિણામ ઓનલાઈન જાહેર થયાથી 8/5/2025 થી 22/5/2025 એ 22 તારીખ પહેલા ગાંધીનગર કચેરીમાં માધ્યમિક વિભાગની જે એબીસી શાખા છે એમાં રૂબરૂ સ્વીકારવામાં આવશે. તમારે ગાંધીનગર જઈને કરવું પડશે. જો તમારા માર્કશીટ જે છે એની અંદર એબસન્ટ લખાઈને આવ્યું છે તો, જે તમે ઓનલાઈન જોઈ છે એમાં. બરાબર છે? બીજી વસ્તુ આગળ કીધી છે કે નામ અટક જોડણી દફતર ચકાસણી અરજીઓ ફક્ત બોર્ડની કચેરીમાં મદદનીશ સચિવ શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ માધ્યમિક વિભાગ ગાંધીનગર ખાતે સાર્વજનિક કાગળો સાથે રૂબરૂ અથવા રજીસ્ટર ટપાલથી મોકલવાની રહેશે. તો ઉમેદવારો આગળ શું કહે છે? મુખ્ય પરીક્ષા 2025 ના ઉમેદવારો માટે પરિણામ જાહેર થઈ 3 મહિના સુધી કોઈ પણ ચાર્જ લીધા સિવાય નામ અટક જન્મ તારીખના સુધારા બોર્ડ દ્વારા કરવામાં આવશે. બની શકે 3 મહિના પછી સુધારા ના થાય, કાં તો પછી 3 મહિના પછી સુધારા થાય તો તમારી જોડે ચાર્જ લેવામાં આવે. આનાથી વિશેષ તો કંઈ હોય નહીં, પણ આપણે વહેલી તકે કરી દેવાનું જો આવું કંઈક તમે આ ક્રાઇટેરિયામાં આવતા હોય તોની વાત છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા પેરેન્ટ્સને એવો તકલીફ છે, એવો ડાઉટ છે, ધ્યાનથી સમજજો. માની લો કે 80 માંથી વિદ્યાર્થીના 20 માર્ક્સ છે, બરાબર છે, અને 20 માંથી વિદ્યાર્થીના 15 માર્ક્સ છે. તો બાજુમાં છે ને ડેશ લખાઈને આવી જશે, રિઝલ્ટમાં અહીંયા આગળ ડેશ લખાઈને આવ્યું હશે તો તમને એવું લાગશે કે 20 અને 15 એટલે 35 માર્ક્સ છે. 33% લાવવાના છે આપણે વિષય પ્રમાણે, 33 માર્ક્સ લાવવાના છે ટોટલ, તો 35 છે તો મારો બાળક પાસ છે, નથી પાસ. ગુજરાત સરકારનો નિયમ છે કે 80 માંથી તમારે અહીંયા આગળ 26 તો લાવવા જ પડે તો જ તમે અહીંયા આગળ પાસ ગણાશો. 20 માંથી સ્કૂલ વાળામાં મોસ્ટલી કોઈનું એવું રિઝલ્ટ ઓછું હોતું નથી, પણ અહીંયા આગળ 80 માંથી 20 તમારા છે, તમે ફેલ જ ગણાશો. તમારા 26 તો જોઈશે ને મસ્ત પણ જોઈશે. બરાબર છે? એટલે તમારે 80 માંથી 26 લાવવાના રહેશે. જો આગળ બોર્ડનો નિયમ શું કહે છે? મુખ્ય પરીક્ષા 2025 ની પરીક્ષા માટે નોંધેલા નિયમિત ઉમેદવારે પાસ થવા માટે શાળાકીય આંતરિક મૂલ્યાંકનમાં 20 પૈકી ઓછામાં ઓછા 7 અને બોર્ડની પરીક્ષામાં 80 માંથી ઓછામાં ઓછા 26, તો 80 માંથી 26 તમારે લાવવાના છે વિદ્યાર્થી મિત્રો. અને જો 80 માંથી કેટલા લાવવાના કીધા છે? અહીંયા આગળ 26 લાવવાના કીધા છે અને 20 માંથી અહીંયા આગળ કીધા છે 7 લાવવાના છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમારા ટોટલ 20 માંથી 7 હોવા જોઈએ અહીંયા આગળ, તો તમે પાસ ગણાવ કે 7 થી વધારે. 80 માંથી 26 હોય તો ગણાય. 20 છે, 20 ને 15 35 થાય છે તો ગ્રેડ મુકાય નહીં, ડેશ લખાઈને જ આવશે. બરાબર છે? આગળ જુઓ શું કહે છે? અમુક ઉમેદવારોના કેસમાં કુલ 100 માંથી પ્રાપ્ત કરેલા ગુણ 33 કરતા વધારે હોય પણ બોર્ડની પરીક્ષામાં 26 કરતા ઓછા હોય
એટલે ટોટલ આમ 33 કરતા વધારે છે, પણ આ બોર્ડની પરીક્ષા જે 80 માર્ક્સની હતી એમાં જો ઓછા હતા તો તે ઉમેદવાર ઉત્તીર્ણ થતો નથી, પાસ થતો નથી, મતલબ કે નાપાસ થાય છે, બરાબર છે. આવા ઉમેદવારોને ઉત્તીર્ણ એટલે કે પાસ ગણી લેવાના કિસ્સા ભૂતકાળમાં બનેલા છે, એટલે જ કદાચ આ લોકો એમને લખીને આપી દીધું કે ફરી એવા કિસ્સા બને નહીં. અમુકને એવું લાગતું હોય કે ભાઈ આપણે પાસ જ છે, તો નહીં ભાઈ, મહેનત કરવી પડશે, પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી દેવાનું, પાસ થઈ જવાનું. આ વિદ્યાર્થી મિત્રો જે મેં તમને વાત કરી પૂરક પરીક્ષા, તો પૂરક પરીક્ષાના ફોર્મ જે છે એ મે બી આવતીકાલ એટલે કે આપણે જોવા જઈએ તો 15 તારીખ કે અમુક સ્કૂલમાં 16 તારીખથી 15-16 થી શરૂઆત થઈ જશે પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના. વિદ્યાર્થીઓને અમુક ડાઉટ હશે કેટલા વિષયની અપાશે, મેં તમને કીધું કે અત્યાર સુધી ગુજરાત સરકારની જે અપડેટ છે એમાં કીધું છે કે તમામ વિષયની એક્ઝામ આપી શકાશે. ધોરણ 10 હોય, 12 સાયન્સ હોય, 12 કોમર્સ હોય, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં, ગભરાવાની કોઈ જરૂર છે નહીં. અને ફોર્મ બાબતે તમારે હડબડાટી કરવાની જરૂર નથી. સ્કૂલમાંથી તમને ફોન આવી જશે કે ભાઈ ફોર્મ ભરવાનું છે, આવી જાઓ. અમુક ગવર્મેન્ટે સ્કૂલમાં લિસ્ટ મોકલ્યું છે કે આટલા વિદ્યાર્થીઓને એક્ઝામ અપાવવાની છે. તમે જે સ્કૂલમાં એક્ઝામ આપી, જે સ્કૂલમાં તમે હોય એ સ્કૂલમાં જઈને ત્યાં જે એડમિનિસ્ટ્રેશનની ઓફિસ હોય છે ત્યાં તમારે મળવાનું. ખબર ના પડે તો એ લોકો તમને સચોટપણે વ્યવસ્થિત માર્ગદર્શન આપી દેશે, બરાબર છે. કોઈ સ્કૂલના વિચારે કે મારો સ્કૂલનો છોકરો ફેલ ના થાય, એટલે તમારે ત્યાં આગળ મળવાનું છે. હવે જો ગુજરાત સરકારનો જે નિયમ છે, બરાબર છે, એના આધારે વિનિમય 2005 ના વિનિમય 16 અમલીકરણ માટેનો નિયમ છે. નિયમ વિદ્યાર્થી મિત્રો જબરજસ્ત. શું લખ્યું છે જુઓ. ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ હોય, વિજ્ઞાન પ્રવાહ હોય, અને ધોરણ 10 તો કીધું જ છે, કોમર્સ પણ કીધું, સાયન્સ પણ કીધું, ઉત્તર બુનિયાદી પ્રવાહ બી કીધું છે, વ્યવસાય પ્રવાહ માટે બી કીધું છે કે જે તે વર્ષે મુખ્ય પરીક્ષામાં નોંધાયેલા ઉમેદવારો જે તે વર્ષની પૂરક પરીક્ષા એટલે કે બેસ્ટ ઓફ 2 માટે પાત્રતા ધરાવશે, અન્યથા ધરાવશે નહીં. એટલે કે જે લોકોએ મુખ્ય પરીક્ષા આપી છે, મુખ્ય પરીક્ષા કઈ ફેબ્રુઆરીમાં જે અમને એક્ઝામ ગઈ એમાં જે લોકોએ એમાં રજીસ્ટ્રેશન કર્યું હશે એ જ પૂરક પરીક્ષા આપી શકશે. બાકી પૂરક પરીક્ષા કે તમે ગયા વર્ષે ડાયરેક્ટ આપી હતી એક્ઝામ, આ વર્ષે તમે આયા છો, જાગ્યા છો, તો નહીં આપી શકાય. હવે ડાયરેક્ટ તમારે આવતા વર્ષે મેર પડશે પછી. એટલે જે લોકોએ હમણાં ફેબ્રુઆરી માસમાં એક્ઝામ આપી છે એ લોકો જ ફોર્મ ભરી શકશે. કયા વિદ્યાર્થી એલિજિબલ છે? તો રેગ્યુલર ફેલ સ્ટુડન્ટ એલિજિબલ છે. રેગ્યુલર ફેલ એટલે કે માનો તમે આ જ વર્ષે ભણતા હતા, 2024-25 ના વર્ષ દરમિયાન તમે સ્કૂલમાં ભણતા હતા, બોર્ડમાં તમે એક્ઝામ આપી છે આ વર્ષે, ચાલુ વર્ષે, અને જો તમે અહીંયા આગળ ફેલ થયા છો, અનુત્તીર્ણ થયા મતલબ કે તમે ફેલ થયા છો, તો એવા વિદ્યાર્થી આપી શકશે. હવે જુઓ અહીંયા આગળ ચોખ્ખું લખ્યું છે કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક વિષયો. સૈદ્ધાંતિક એટલે શું વિદ્યાર્થી મિત્રો? થિયરી બોર્ડ દ્વારા જે લેવામાં આવે એ, અને પ્રાયોગિક પરીક્ષા, બરાબર છે, પ્રેક્ટિકલ જે છે તે. શું લખ્યું છે? જે વિષયોમાં ઉત્તીર્ણ હોય તેવા તમામ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે, બરાબર છે. ઉત્તીર્ણ થયા હોય એવા પણ આપી શકશે. અને લખ્યું છે ગેરહાજર હોય, મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભર્યું હોય, ગેરહાજર હોય એવા લોકો બી આપી શકશે, કાં તો અનુત્તીર્ણ થયા, ફેલ થયા હોય એ પણ આપી શકશે અહીંયા આગળ. અને કેટલા વિષય કીધું છે આગળ? શબ્દ જલ્દી સમજો વિદ્યાર્થી મિત્રો. તમામ વિષયો, તમામ શબ્દ એટલે બધા વિષયની એક્ઝામ આપી શકાશે. બીજી વસ્તુ કીધું છે કે જે રિપીટર છે, રિપીટર મતલબમાં કે શું? તો કે ગયા વર્ષે 2022-23 કે 23-24 માં ભણતા હતા, આ વર્ષે વિદ્યાર્થી મિત્રોએ એક્ઝામ આપી છે મુખ્ય પરીક્ષા, પણ વિદ્યાર્થી જૂના છે, રિપીટર આપી હતી અને ફરી ફેલ થયા છે, તો એ પણ જેટલા વિષયમાં ફેલ થયા હોય એટલા વિષયમાં એ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપી શકશે. નિયમિત રીતે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે તો કેમ આપવાની? બેસ્ટ ઓફ 2 છે. મતલબ કે બે વિષયના તમે પહેલા ફેબ્રુઆરી માર્ચની એક્ઝામ આપી, એમાં તમારા માનો કે ગણિતમાં તમારે 56 છે, તમને લાગે છે કે મારે હજુ વધુ મહેનત કરીને હું હજુ સારા માર્ક્સ લાવી શકું છું, તો પછી તમે ફરી વખત એક્ઝામ આપો. બેસ્ટ ઓફ 2 ગણાશે. પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા, બેમાંથી જે સૌથી સારા માર્ક્સ હશે એ અહીંયા ઘડી ગણવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. ઠીક છે, આગળ જોઈએ આપણે. રિપીટર ઉત્તીર્ણ વિદ્યાર્થી, જે લોકો રિપીટર આપી છે, મતલબ કે જૂના વિદ્યાર્થી છે, 2022-23 ના, 23-24 ના વિદ્યાર્થી છે, જૂના વિદ્યાર્થી છે, ચાલુ વર્ષે એક્ઝામ નથી આપી, બરાબર છે, જૂના વિદ્યાર્થી છે મતલબમાં કે, તો આ વર્ષે વિદ્યાર્થી મુખ્ય પરીક્ષામાં એક્ઝામ આપી છે અને પાસ પણ થઈ ગયા છે, પણ એમને એવું છે કે ના હું ફરી એક્ઝામ આપું કારણ કે મારા હજુ સારા માર્ક્સ આવી શકે છે, તો ફરી તમે પૂરક પરીક્ષા આપી શકો છો. શું લખ્યું છે જુઓ અહીંયા આગળ? રિપીટર ઉત્તીર્ણ વિદ્યાર્થી,
બરાબર છે, પાસ થઈ ગયા છો, રિપીટર બી છો, પાસ બી થઈ ગયા છો, પણ માર્ક્સ લાગે છે મારે ઉમેરવા છે તો ફરી તમે આપી શકો છો. કેટલા વિષયની આપી શકો છો? તમામ. શબ્દ એને સમજો શું લખ્યું છે? તમામ. બધા જ વિષયની તમે એક્ઝામ આપી શકો છો. બરાબર છે. મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષા પૈકી શ્રેષ્ઠ પરિણામની ગણતરી વિદ્યાર્થી મિત્રો, મતલબમાં કે તમારે મુખ્ય પરીક્ષાની એક્ઝામ અને પૂરક પરીક્ષાની એક્ઝામ તમે એક વિષયની પણ આપી શકો, બે ની પણ આપી શકો, ચાર ની પણ આપી શકો, પાંચ ની પણ આપી શકો, તમામની આપણે તમામની પણ આપી શકો. સમજવાનું શું છે અહીંયા આગળ? બે માંથી જે સૌથી સારા માર્ક્સ હશે એ કન્સિડર કરવામાં આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ગુજરાત સરકાર તરફથી અહીંયા આગળ બીજું કોઈ વિશેષ માહિતી હોય તો જોઈ લઈએ. આમ તો ગુણપત્રકમાં ગુણ દર્શાવવાની રીત. અચ્છા, ગુણ દર્શાવવાની રીત એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે 10મું હોય, 12મું કોમર્સ હોય, આર્ટ્સ સાયન્સ હોય તો શું છે આની અંદર કે માનો કે તમે મુખ્ય પરીક્ષા આપી, અહીંયા આગળ કેવું હશે? સબ્જેક્ટ લખેલો હશે. બરાબર છે. બીજું અહીંયા આગળ શું લખેલું હશે કે મુખ્ય પરીક્ષાના માર્ક્સ હશે અહીંયા આગળ, પછી અહીંયા આગળ પૂરક પરીક્ષાના માર્ક્સ હશે અને બેસ્ટ ઓફ 2 અહીંયા આગળ એક ફાઇનલ લખેલું હશે. આ જ માર્કશીટ તમારી લાઈફ ટાઈમ સુધી ચાલશે. તો ગભરાવાની જરૂર નથી. તમને લાગે છે કારણ કે ગુજરાત સરકારે જ નિયમ કાઢ્યો છે કે બેસ્ટ ઓફ 2, તો આવો ચાન્સ જો તમને ખરેખર લાગતો હોય કે મારા માર્ક્સ વધારે આવવા જોઈએ તો તમે કેમ એપ્લાય ના કરી શકો? તમારે એપ્લાય કરવું જ જોઈએ. તો પૂરક પરીક્ષા આપવાથી ગભરાવાનું નહીં. પૂરક પરીક્ષાની તૈયારી ચાલુ ના કરી હોય તો ચાલુ કરી દેજો. મારા ખ્યાલથી 16 તારીખની આજુબાજુ તમારી એક્ઝામ આવી જશે. બરાબર છે. 12 કોમર્સ હોય, 12 સાયન્સ હોય કે ધોરણ 10 હોય, એટલે તમારે રાહ જોવાની જરૂર નથી. આજના દિવસથી જો તમે ગણો તો તકરીબન તમારી પાસે 1 મહિનો કે 28 દિવસ જેવું છે. બરાબર છે. 15 થી 15 ગણી એટલે આપણે કદાચ વહેલી પણ આવી જાય, થોડી લેટ થાય તો વાંધો નથી, પણ વહેલા આવી જાય તો તમે આટલા દિવસમાં કરી શકશો નહીં. ગુજરાત સરકારને બી ખબર છે કે ભલે પૂરક પરીક્ષામાં રાખી છે, ભલે બેસ્ટ ઓફ 2 રાખ્યું છે, પણ જે વિદ્યાર્થી મિત્ર સખત મહેનત કરતો હશે, સતત કરતો હશે, દરરોજ મહેનત કરતો હશે તો જ પરિણામ મળશે. 1-2 દિવસ બ્રેક પાડી તમારી તાકાત ના હોય 6-7 કલાક પ્રિપેરેશન કરવાની તો પછી પૂરક પરીક્ષા તમારે છોડી દેવી જોઈએ. કારણ કે પૂરક પરીક્ષાના પેપર મુખ્ય પરીક્ષા કરતા થોડુંક લેવલ અપ હોય છે. એટલે આપણે મહેનત સખતપણે કરવી પડશે. થોડી પણ આળસ ચાલે નહીં. દિવસ ઘણા ઓછા છે. તો હું આશા રાખું છું તમે જબરજસ્ત મહેનત કરશો અને જે વિદ્યાર્થી ફેલ થયા છો એ વિદ્યાર્થી સખત મહેનત કરશે અને બધા જ વિષયની અંદર સંપૂર્ણ રીતે પાસ થઈ જશે, જેથી એ પોતાની આગળની કારકિર્દી બનાવી શકે.